અમરાવતી મહાનગરપાલિકામાં અમદાવાદના રાજા ગણપતિ બાપાનું છેલ્લા 18 વર્ષથી સ્થાપન કરવામાં આવે છે। સહજાનંદ કોલેજ 4 રસ્તા દર વર્ષે અમદાવાદના રાજા બિરાજમાન થાય છે અને આ વર્ષે અહીંયા રાજા મહારાજાની થીમ ઉપર લાલબાગના રાજાની ઝાંખી જોવા મળી રહી છે। ગજાનંદ ગણપતિ બાપા 80ના દાયકાથી વિન્ટેજ કારમાં ધામધૂમથી વાજતે ગાજતે શોભાયાત્રા થકી લવાયા હતા અને અહીંયા ગણેશજીના માતા પિતા શિવ અને શક્તિ પણ બિરાજમાન છે, જેને જોવા તથા દર્શન કરવા માટે ભાવિ ભક્તો પણ દૂર દૂરથી આવતા હોય છે। તેમજ વિધિવત રીતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અમદાવાદના રાજા ગણપતિનું અહીંયા 18 વર્ષથી અમે લોકો સહજાનંદ કોલેજ 4 રસ્તા ઉપર આયોજન કરીએ છીએ। દર વર્ષે અહીંયા આગળ બાપાને 7 દિવસ માટે અમદાવાદના રાજાને અહીંયા બેસાડીએ છીએ સહજાનંદ કોલેજ 4 રસ્તા આંબાવાડી ઉપર અને લાખો ભાવિકો આવે છે, દર્શન કરે છે, દાદાનો પ્રસાદ લે છે। આ વખતે શું થીમ રાખવામાં આવી છે? અમારું દર વર્ષે રાજા થીમ ઉપર હોય છે। અમદાવાદના રાજા કીધું છે એટલે અમદાવાદના રાજાની થીમ જ બનાવીએ છીએ। દર વર્ષે અલગ અલગ સેટ બનાવીએ છીએ રાજાના અને રાજા તરીકે દાદાને અહીંયા સ્થાપન કરીએ છીએ। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે સહજાનંદ 4 રસ્તા પાસે અમદાવાદના રાજાનું સ્થાપન કરાયું છે, જેમાં આપ જોઈ શકો છો કે આ વખતની જે થીમ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે લાલબાગના રાજા જે રીતે બિરાજમાન થયેલા છે તે પ્રકારેની થીમ અહીંયા બનાવવામાં આવી છે। સાથે જ આજે આ બાપાનું વિસર્જન થવાનું છે ત્યારે તેમને 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવશે। અત્યારે હાલ તેઓને તેમના અતિ પ્રિય એવા લડ્ડુ મોદકનો પ્રસાદ જે છે તે અર્પણ કરવામાં આવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા શિવજી પણ બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રી ગણેશજીના પિતા એવા શિવજી જે છે તેઓ પણ તેમની સાથે અત્યારે હાલ પંડાલમાં બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે અને માતા પાર્વતી જે સિંહવાહિની માતા કહેવાય છે તેમનું પણ અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભક્તો જે છે તે આજે ગણપતિ બાપાના દર્શન કરવા માટે થઈને ખાસ આવ્યા હતા અને આજે બાપાનું વિસર્જન અહીંયા થવાનું છે। ત્યારે આપ જોઈ શકો છો કે સરસ એવો શૃંગાર જે છે તે સિંહવાહિની માતાને કરવામાં આવ્યો છે ને આજે હવે સત્યનારાયણની કથા બાદ ગણપતિ બાપાનું જે છે તે વિસર્જન કરવામાં આવશે। ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ અહીંયા દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।